जिंदगी ये सफ़र है सुहाना यहाँ कल क्या होगा किसने જાના ઉકાળેલી ચા સાથે દુબઈમાં બીજા દિવસની શરૂઆત કંઈક આ રીતે થઈ હતી. સીતારામ બધાને. ડે 2 છે આજે અને આજે દુબઈ સિટીની અમે ટૂર કરવાના છીએ. તો દુબઈ સિટીમાં અમે જ્યાં જ્યાં પણ જઈશું ત્યાં હું તમને સાથે લઈ જઈશ. અને ક્યાંય વ્લોગ ઉતારવામાં ક્યાંય એડિટિંગમાં થોડા ઘણું આગા પાછું થાય તો ક્ષમા યાચના, કારણ કે ફરવાની સાથે સાથે હું આ કામ કરું છું ફોનમાં. ને આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમતો હશે. ગમતો હોય તો આપ નીચે કમેન્ટ કરજો. આપનું કોઈ સજેશન હોય તો પણ મને કહેજો, જેથી મને ખબર પડે. જુઓ, આપણું સૂત્ર છે, ગમે તો સૌને કહેવાનું, ન ગમે તો મને કહેવાનું. કાળા ચશ્માની અંદરથી આજે દુબઈને જોવાનું હતું, પરંતુ એ પહેલાં મિત્ર મયુરસિંહ નાસ્તામાં કોઈ કચાશ રાખવા નહોતા માગતા. આવો સીતારામ. બાકી છે નાસ્તો? કરી લો તમે. તો આજે મિત્રો દુબઈની સિટી ટૂર કરવાની છે, બરાબર. અને જે જગ્યાએ અમે જઈશું ખરીદી કરવા ત્યાં તમને લઈ જઈશું. ફરક એટલો હશે કે અમે ખરીદી કરીશું, તમારે ખાલી એને જોવાની છે. મયુરજી, આજે આપણે ક્યાં ક્યાં જવાનું છે દુબઈમાં? આજે આખો દિવસ દુબઈ સિટી ટૂર. સિટી ટૂર કર્યા પછી સાંજે જે બુર્જ ખલીફા છે. ક્યાં વાગે? કેટલા વાગે જવાનું છે બુર્જ ખલીફા? બુર્જ ખલીફા સાંજે 7 વાગે. એટલે સિટી ટૂર ને મોનો રેલ આખો દિવસ મજા દુબઈ મોલ અને એક્વેરિયમ. ઓનલી એ એન્ડ એમ ટુરિઝમ. બધાને બહુ મજા આવી ગઈ. બધાનો ફીડબેક બહુ સારો છે કે મજા આવી ગઈ અમને. સેટિસ્ફેક્શન પૂરેપૂરું મળ્યું. આમ તો ચાય અમારા પેકેજમાં જ ઇન્ક્લુડ હતી, પરંતુ બહારની ચાયનો ટેસ્ટ પણ અમે નજરઅંદાજ કરવા નહોતા માગતા. પેટ્રોલ કરતાં પણ અહીંયા પાણીની કિંમત વધારે છે, એટલા માટે પાણીનો બગાડ ન થવો જોઈએ અને પાણી તમારી સાથે સિટી ટૂરમાં હોવું જરૂરી છે. બધાએ એ ખાસ ચેક કરી લીધું હતું કે પોતપોતાની પાણીની બોટલ પાસે છે કે નહીં. દુબઈ ફ્રેમ પાસે ફોટોશૂટ કરાવ્યા બાદ અમારી યાત્રા આગળ વધી. બસમાંથી બહારની દુનિયા અને બહારનું દુબઈ કંઈક આવું દેખાતું હતું. મસ્ત મોટી હોટેલો અને ઇમારતો જોઈને લોકો નવાઈ પામી રહ્યા હતા. અમે પહોંચી ગયા હતા દુબઈના રાજાના પેલેસ જોવા માટે. દુબઈના ભાઈ જે રાજા છે એમનો પેલેસ છે, ત્યાં અત્યારે આવ્યા છીએ. અહીંયા કોઈ પણ આવી શકે, બહારથી ફોટા પાડી શકે છે. એક લિમિટ હોય છે, ત્યાં સુધી તમે જઈ શકો છો. દુબઈ પોલીસ માટે યુઝ કરવામાં આવતી આ મર્સિડીઝ ગાડીનો ડેમો રાજાના પેલેસની આગળ મૂકવામાં આવ્યો હતો, જ્યાં લોકો ફોટોશૂટ કરાવતા હતા. રાજા પાસે જ જાય છે, એટલે એ નક્કી કરે કે આ વાપરવું, બરાબર. એટલે એમની આખી એકલા પોતે ન કરતા હોય, એમને ટીમ રાખી હોય, બરાબર, કે એ બી લોકો ઓપિનિયન આપે, બધું નક્કી કરે, એ રીતે કરતા હોય. પછી ફાઇનલ ડિસિઝન રાજાનું. જ્યારે દુબઈની વાત આવે, અબુધાબીના રાજા અબુધાબીમાં કરે, શારજાહના રાજા શારજામાં કરે. પછી જ્યારે કન્ટ્રીની વાત આવે તો બધા 7 સ્ટેટ એક સાથે જ છે. ડ્રાઇવિંગ કરવાની ડિસિપ્લિન અને મોટી ઇમારતોનો સમન્વય બંને પ્રશંસાને પાત્ર હતો. અમે પહોંચવાના હતા થોડીક જ ક્ષણોમાં બીચ ઉપર. જુઓ મિત્રો, એક સરસ મજાની માહિતી આપી દઉં. આ છે દુબઈની લોકો આને 7 સ્ટાર હોટલ કહે છે. જો કે 7 સ્ટારની કોઈ કેટેગરી છે નહીં, પણ જ્યારે 1999માં તમે કલ્પના કરો, એ વખતે આ હોટલ બની હતી અને એ વખતે આ હોટલમાં એટલું બધું ધ્યાન રાખવામાં આવ્યું કે એ વખતે 1999માં એની ઉપર હેલિપેડ બનાવવામાં આવ્યું અને એક 5 સ્ટાર કેટેગરીની હોટલમાં જે પણ વસ્તુ, જે પણ કંઈ જોતું હોય એ બધું જ એ વખતે નિર્માણ કરવામાં આવ્યું હતું. અને એવું પણ કહેવાય છે કે એના અંદર ઘણી બધી જગ્યાએ ગોલ્ડન પણ વાપરેલું છે. અને નોર્મલ કોઈ રૂમ છે નહીં, સ્યુટ રૂમથી લઈને રોયલ રૂમ, ડબલ ફ્લોરના રૂમ ને એવું બધું છે. આટલા વર્ષો પહેલાં જ્યારે આ હોટલ બનાવી હશે ત્યારે 5 સ્ટાર પ્લસ કેટેગરીમાં જે લોકો 7 સ્ટાર કહે છે. બહુ ગજબ હોટલ છે. અને બાજુમાં જુઓ કેવો સી છે. મયુરસિંહ છે, એમની પર તડકો પડે છે અત્યારે. અને સૌથી મોટી વાત કે હજુ સુધી એનામાં કોઈ રિનોવેશન કરવામાં નથી આવ્યું. જે કન્ડિશનમાં હતી ને એની એ જ કન્ડિશનમાં છે આ હોટલ. તમે વિચાર કરો કેવી રીતે એનું નિર્માણ કર્યું હશે. તમે ઘણી બધી જગ્યાએ છે ને
વિડીયોમાં રીલ્સમાં હોટલને જોઈ હશે દુબઈની. મોનોરેલની રાઈડ છે, અહીંયાથી અહીંયા જશે. આ બ્લુ છે એ બધો દરિયો છે, બરાબર ને? એટલે કે દરિયાની ઉપરથી આપણે જશું. રિટર્નમાં આ જે દરિયાનો ઘાટ છે ને એમાં અંડર વોટર ટનલ બનાવી છે. આ ઉપર પાણી છે, આપણે અંદરથી આવશું અને જવામાં ઉપરથી. એટલે આ લાઈનમાં આ રીતે ટ્રેન જશે. એટલે આપણને આ બધા ઘર દેખાય. આ બે બાજુ ઘર છે, વચ્ચે રોડ છે અને આ દરિયો. એટલે ઘરની બહાર નીકળે ને એટલે દરિયો. એટલે આમાં બધામાં બંગલા છે, બરાબર? અહીંયા બધે અપાર્ટમેન્ટ છે. અને આ જે અડધું સર્કલ છે એ અહીંયાથી લઈને અહીંયા સુધી 11 કિલોમીટર ત્યાં બધી હોટલો છે. અને હજી અડધું ખાલી છે અહીંયા વચ્ચે વચ્ચે હોટલો બને છે, બરાબર? એટલે આપણે અહીંયાથી સીધા આમ જશું અને અહીંયાથી પાછા આવીશું, બરાબર? છેલ્લા સ્ટેશને આપણે ઉતરવાનું. પામ જુમેરાને જોવા માટે બધા સારી રીતે મેટ્રોમાં ગોઠવાઈ ગયા હતા અને મેટ્રોમાંથી પામ જુમેરાનો નજારો કંઈક આ પ્રકારે હતો. પાયલોટ વગરની આ મેટ્રો ટ્રેન ઓટો મોડ ઉપર ચાલતી હતી, જે લોકોને વધારે નવાઈ પમાડતી હતી. બાકી તો બધું દિલ્હીની મેટ્રો ટ્રેન જેવું જ હતું, કારણ કે આ ટ્રેનમાં બેઠેલા અને ઊભેલા મોટાભાગના લોકો ટુરિસ્ટ હતા. એમાંય જ્યારે ઇન્ડિયાના ટુરિસ્ટ હોય ત્યારે આપ સૌ જાણો છો કે ડિસિપ્લિનનો અભાવ હંમેશા જોવા મળે છે. દરિયાની વચ્ચે બનેલા આ મકાનો જોઈને હું વિચારતો હતો કે આ મસ્ત મોટા અને મોંઘા મકાનો કોઈ સામાન્ય લોકોના તો ન જ હોવા જોઈએ, કારણ કે વચ્ચે દરિયાઈ પટ્ટી અને આસપાસ મકાનો. ઓહ, આ અંડરબ્રિજ તો દરિયાની નીચેથી પસાર થાય છે. આ બધી ફ્રેમ્સ તો તમે રીલ્સમાં અનેક વાર જોઈ હશે, પરંતુ આજે નજીકથી જોવાનો અવસર મળ્યો. અહીંથી પહોંચવાના હતા દુબઈના એક મોલમાં ખરીદી કરવા માટે, અને અમે ખરીદી મજબૂત કરવાના હતા એવા ઈરાદાઓ સાથે એક ટ્રોલી લઈને અંદર નીકળી પડ્યા હતા. જ્યારે અમે ખરીદી કરી રહ્યા હતા ત્યારે દુબઈના 1 દિરહામ બરાબર ઇન્ડિયન રૂપીઝના 23.5 રૂપિયા જેટલો આશરે ભાવ ચાલી રહ્યો હતો. સ્વાભાવિક છે કે ભારતનું નાણું દુબઈના નાણાં કરતાં નીચું છે. દિરહામ અમારી પાસે નહોતા તો અમે ડોલરમાં પેમેન્ટ કર્યું અને સ્વીકારવામાં પણ આવ્યું. કેવો થાક લાગ્યો આજે? હા, થાકી ગયા જોરદાર. આ બધાએ બહુ ખરીદી કરી, બસમાં નાસ્તો ચાલી રહ્યો છે, બધા ભૂખ્યા થયા છે. પાખરવાડી. અને પછી પહોંચી ગયા દુબઈના એક એવા મોલમાં જેનું નામ છે દુબઈ મોલ, જે સૌથી મોટો છે. અહીંયા તમે ધ્યાન ન રાખો તો ભૂલા પણ પડી શકો છો. તમારા ખિસ્સામાં જો વજન હોય તો અહીંની મોંઘી મોંઘી બ્રાન્ડમાંથી તમે ખરીદી કરી શકો છો, પરંતુ અહીં બહારના અન્ય મોલ કરતાં ખૂબ મોંઘી વસ્તુઓ અને બ્રાન્ડેડ વસ્તુઓ મળતી હતી. મોલની લગભગ સફર પૂરી કર્યા બાદ એવું જણાયું કે આ મોલ સામાન્ય લોકો માટે બન્યો જ નથી, કારણ કે એક લિમિટ કરતાં પણ વધારે પ્રાઇઝથી અહીંયા દરેક બ્રાન્ડની શરૂઆત થાય છે. આ મોલમાં તમે ફરીને ખાલી અહીં આ મોલનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, જે લોકોને અલગ અલગ રીતે આકર્ષિત કરે છે. ભૂલા પડો તો મેપનો સહારો પણ આ મોલમાં લઈ શકો છો. મેપથી તમારું ડેસ્ટિનેશન મેળવી શકો છો. દુબઈ ગયા અને ચોકલેટ અને સ્વીટનો ટેસ્ટ ન કર્યો તો પ્રવાસ અધૂરો છે. ફાઇનલી સાંજ પડી ગઈ હતી અને દુબઈ મોલમાંથી બહાર નીકળતા જ બુર્જ ખલીફામાં એન્ટ્રી થવાની હતી. ટિકિટ પણ અમારી પાસે સમયસર આવી પહોંચી હતી. અંદરથી બુર્જ ખલીફાને ઉપરથી જોવાનો ખૂબ ઉત્સાહ હતો, પરંતુ અમારો ઉત્સાહ
ધીરે ધીરે ઝાંખો પડી રહ્યો હતો, કારણ કે બુર્જ ખલીફાની લિફ્ટમાં બેસવાની મસ્ત મોટી કતારો અમને માનસિક રીતે થકવી રહી હતી. અહીંની દિવાલો પર બુર્જ ખલીફા વિશે ડિસ્ક્રિપ્શન લખવામાં આવ્યું હતું કે બુર્જ ખલીફાને બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો, કેટલા લોકોની મહેનત હતી અને કોનું માઇન્ડ હતું. પરંતુ જ્યારે 1.5-2 કલાક લિફ્ટમાં વેઇટિંગ માટે ઊભા રહ્યા ત્યારે જ અમને ખબર પડી ગઈ હતી કે રાત તો અહીંયા જ ઢળી જવાની છે. નહીં લાગે થાક, ચિંતા ના કરો. 124 માળ ઉપર ચડીને આવ્યા છો ને હવે બે માળ ચડવાની ના પાડો છો. હે સારું લાગે છે આ ઉંમરમાં તમને? બુર્જ ખલીફાના 124 માળ સીડીથી ચડીને આવ્યા આપણે. આ તો થઈ હસવાની વાત. અહીંયા કોઈ 124 માળ ચડી શકે એવું કોઈક જ હોઈ શકે, પરંતુ 124માં માળથી દુબઈ કંઈક આવું દેખાતું હતું. ગ્લાસમાંથી તમે સારી રીતે જોઈ શકતા હતા કે દુબઈ 124માં માળ ઉપરથી કેવું દેખાય છે. આને તમે કેમેરાની ભાષામાં બર્ડ આઈ વ્યૂ કહી શકો છો. પરંતુ હું મનોમન વિચારતો હતો કે આ સ્ટ્રક્ચર બનાવવામાં કેટલી મહેનત કરવી પડી હશે, એક આર્કિટેક્ટે કેટલું માઇન્ડ વાપર્યું હશે. બચ્ચે મન કે સચ્ચે ઘેર જઈને અંડલ ભમાવજે બકા. રોશનીથી ઝળહળી રહેલું આ દુબઈ તો દિવસ કરતાં રાત્રે વધારે આકર્ષક દેખાતું હતું. અને ફરીથી એ જ કતાર. જ્યારે નીચે ઉતરવાનું હતું ત્યારે લિફ્ટમાં વેઇટિંગ હતું. લગભગ કલાકથી 1.5 કલાકના વેઇટિંગ બાદ નીચે ઉતરવામાં અમારો વારો આવ્યો. આ વાત માનસિક રીતે ખૂબ થકવી દેનારી હતી અને મનોમન નક્કી કર્યું હતું કે જ્યારે પણ દુબઈ આવીશું ત્યારે બુર્જ ખલીફાની મુલાકાત તો નહીં જ લઈએ. થાકી ગયા નહીં આજે? પગની થઈ ગઈ કઢી પકોડા. આવું નહોતું વિચાર્યું કે બુર્જ ખલીફામાં 2-2.5 કલાક થશે. કલાક લાઈનમાં ઊભા રહેવાનું ચડવામાં, કલાક ઉતરવામાં લિફ્ટમાં, અને ધક્કા મૂકી, અને એમાં આપણા ઇન્ડિયન હોય એટલે પછી તો શું લાઈનમાં ઊભા ના રહે, વચ્ચે ઘૂસી જાય બધા. આ છે બુર્જ ખલીફા બનાવવા પાછળના અસલી હીરો. નીચે ઉતરતી વખતે એમની ફોટો ફ્રેમ પણ મૂકવામાં આવી હતી અને અમે રવાના થયા હતા હવે હોટેલ પર, કારણ કે યાત્રા ત્રીજા દિવસે પણ કન્ટિન્યુ રહેવાની હતી સીતારામ.